ચાલે હર્ષિદ નામ રે ત્યાં હું ના બેડા પાર રે હે ભગવાન તને જેટલો નમન કરું એટલા ઓછો ખરેખર ભગવાન મને સુખ આલ્યું જેવું આખું કોઈને નહીં આલ્યું આખા ગામમાં સુખ નહીં આલ્યું ખરેખર મેં હું એવા સારો કર્મ કર્યા છે મારા આ કોઈ કશું જોવું નહીં પડતું આમ તણકલા જેટલું દુઃખ નહીં મારા ઘરમાં આમ કેટલો રાગ છે મારી ડોશી મને કદી આજુ છે તું કીધું નહીં અને મારા છોકરાની બાયડી પાછી સંસ્કારી મળી છે કશું કહેવું નહીં પડતું આખા ગામમાં તો બધા એવા લડે છે ને આમ લગીર વાતમાં લડે છે અમારા ભાઈ રાગ કરો હો ભાઈ ખરેખર આ પાણી પીવું છે ટીણા એ ટીણા બેટા પાણી લાવજે પીવું એ ભગવાન પછી એ હું જવું છે પાછું કપ્પા બપ્પા જોતો આવું કે અને બેટા તું લાવી પાણી શું છે ટીણું તને એવું કે હો હોવા પાછું રાતે પોણી હતું કે ખેતરમાં હા ના ઊંઘવા દે બેટા હા અને નાસ્તો કર્યો હોય ને હા નાસ્તો કરે ખાઈ લો ના બેટા મારા ખેતરમાં જવું છે કે પછી કહું હા બેટા ઊંઘે તો બેટા હો બાબા ખેતમ જવાનું છું ખેતર હું જઉં છું ને ઓવે હો ખેતર જવું હતા તારે જવું નહીં એ તો હું કપા પપ્પા જોતો હો તો હા 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 ત્યાં ચો કપાન બધું જોવા દે હું કહું ના હોય તો ખાઈ લો કી પહેલા ના બેસી પેલા હાવ બધું હું છે જનાવર ને બનાવર પાછું બસવાળ કરે પણ હું આવું થોડું કોમ છે ગામમાં જઈને હા હો બેટા હા હો બેટા પાછું વળી જલ્દી હો અને ખાવાનું વસ્તુ પછી કરું નાસ્તો કરું હા હવે નાસ્તો કરજો આ જટ આજો માલિકા હા ઋષિ તો બસ ટીણાને બાયડી જેવી સંસ્કારી મળી ને બરાબર આ તો બાબા બધી રીતિ આમ તું કદી ઊંચા આવે મને બોલતી નહીં તને નહીં બોલતી મના ઉલટી કા કોમ કરે તો કે રેવા દો માપા આપણે બાપડી વહુને થોડું તો સમજવું પડે કે બાપડી એકલી કરે થોડું ચાલે કોઈ આ તો બધાની હાવું જેવી હું હાવું નહીં કે વહુના માથે બધું નાખી દઉં અને ડોશી મારી વાતો ભળ હા જો આ બીજો બધો હાઉનું પેલું રોપ સમાજ આપણે જોપાડવાનું નહીં હો માં તો મારી દીકરી તાણે એ દીકરી બરોબર રાખવાની આપણે તો આપણે દીકરી હોય ને એકનો એક ટીનો હતો આપણે તો દીકરી બાપડી હા, વાત એને દુઃખ સાચી. ના આલે એને વહુ તો જો ઘરની લક્ષ્મી કહેવાય હા ખરી તું તાણે તમે મને જેવી મારી હાહુએ કોઈ દિવસ મને આટલું દુઃખ આલ્યું હો? કદી મી તારા પર હાથ ઉઠાયો કદી નહીં કે તું તારી બોલે હું કદી કદી નહીં તો પછી તો તાણે આપણે જેવા હોય એવું છોકરાનું વહુને મળે રાખવું પડે રાખવું પડે લેણ તને ડોશી હું ગમમાં જતો હા આપણે ખેતરમાં જતો હા કપા જતો હા અને હું કહું હા વહુને સફરજન બહુ ભાવે તો લેતા આવજો બાપડી છોકરી માટે હા હું ટીણાને કહું ગમમાં જોતો તો શું કીધું હા વહુ બેટા હા શું કરો કઈ નહીં સારું તને લો આવ પેલો કાલે ચાવીઓ ભરીને આવ્યા હતા છે તો બહેરવાદ રિહાઈ નાઠું હતું મારે એમ માને સગણ 2 જણ હોય તો આખું ગોમ લડાઈ મારે આખો ગોમ બધા ભાઈઓને છૂટા કહીને એને બાયડીઓ હાહુચીએ છૂટો કહી નાખી પણ હારું એક મગજમાં એક ખટકસ ઝઘડા કરાવવામાં તો આપણો નંબર આવી નંબર આવી જાય પણ આ મારો બેટો એક જ પરિવાર એવો છે તે મારો બેટો 4 જણો કોઈ ભેગો રહેશે ખબર છે કોણ હારું કોણ એવું તો આ મેઠિયાનો પરિવાર યા હા મેઠિયાનો પરિવાર મારો બેટો વહુનો હાહુ બે એકબીજાને મોઢામાંથી પડેલી એમ કરીને ખાઈ જાય છે આમાં એક થાળી ખાઈ છે એક થાળીમાં ખાઈને આવે છે. એમાં મારો બેટો આમ રંગે સંગે કોઈ પ્રેમથી રહેશે 4 જણો બાપ બેટો ને વહુ ને હાહુ હા અહીંયા ઘર શું તોણી બોજ વાત આજે ધાબો પડ્યો છે અને આપણે જો એ ઘરને છૂટું ના પાડીએ તો હા. આપણા ધંધા ઉપર કલંક લાગે. કલંક લાગી જાય એના માટે કોક તો કરવું પડશે કે? કાળી વિદ્યા કાળી વિદ્યા એ તો બાજુમાં જઈને આપણા બોલવાના શબ્દો જ કાળી વિદ્યા એ જ તને ઘેર લાગતો નહીં હે હા નહીં લાગતો બૈરો છે એટલે એ કામ કરે હા આ મેઠિયાને ડોસી જ લાગે હા બૈરું પાછું જલ્દી સમજી જાય આપણી વાતો સાચી વાત જેવી સાવી મારીએ ને એવી ઉપળ ઉપર ના હું લડ લેડતા બાબે એ આવો આવો મજા આવે આવો મજા આવો વહુ બેટા પાણી લાવજો બેટા મહેમાન આયા અને આ થોડું આગું વધો બેટા જો આપણા કડવા મેઠો તા એ આજકા ગોમ
તમારે જ્યાં કોઈ કોમ હોય એટલે તો મજા આવશે પુરુષ ઘેર નહીં આપણે ટીનાને ક્યાંથી છે અમારું ટીના બાયડી અમાર બાયડી તો હે સીતા જેવી હા સીતા જેવી સીતાજી અમાર ટીનો રોમ અને ઈ સીતા ના ના બરોબર છે પણ તું આ બાજુ આવજી વસીરા અમાર મેઠા ડોહા દશરથ તમારું નોમ લી નહીં એટલે ઓમ તો ના લે પણ હવે તો કેવું જમાનો હવે તો આગળ વધી ગયો કે તો હવે થોડું ઘણું ધીરે ચાલે ધીરે જમોલો ચંદ્ર પર બદલાનો. અને જો પણ એ વાત હાચી તમારા છોકરો ટીનો રોમ તમારા ટીનાબાઈ સીતા. સીતા તમે તમારા મેઠો દશરથ રાજા હા પણ પછી અમારી પછી રાવણ શોખ ઊભો થાય હા તાણ દહ ફોડાડો રાવણ ઊભો થાય હોય તો તે તો અમાર તીનો રામ નહીં ઉલાડી મેલે પછી 14 વર્ષ વનવાસ મોકલ્યો હોય તો પણ ના ઘેર આપણે તો ના હોય હવે કે? ઘેર ના હોય આપણે જો હવે જંગલ બંગલ તો વનવાસ મોકલીએ એટલે કહેવાનો મારો ભાવ તમે સમજો ના ભાભી જેમ એટલે હું કોઈ સમજી ના બાયરી સંસ્કારી તું સ્વામી ના નહીં કહેતા સંસ્કારી એટલે મારા પગ ધોઈને પાણી પીવા પાય પીવો હો પણ તમને ખબર હું ખબર છે એટલે હું ખબર છે એમ કહું એટલે પણ ના હું તો પણ પછી તારે વાત કરવા દે તો પછી કોઈ વાત હા ઈની માં વહુની ના 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 બાપ પાપ લાગે કોઈ મને વાત મળી પણ આ તો પહેલા એક પોણી પેલા પાળ કહું છું હારી ના પણ અમાર તો વહુ તો પોણી જેવી નહીં એટલે પાર બાંધવાની જરૂર નહીં અમાર વહુ તો ડાઈ ડમરી બાપડી બહુ ડાઈ તમને જુદું પાડું ને કોઈ લોહાણ સણા કાપવાનું ફોર્મ છે હું એમ કહું ને પેલા છૂટા પાડી નાખું ટોઠાન ઘોડી અડધા શીસડી સળેલા ચોખા વેરે છે ને વેરી નાખું તને હું ખબર પડે આ તો બાયરી છે ખબર હોવે બાયડી હો પછી ને વધારે સડાય ના તમે રાખો એ બે નંબરની વાત છે ભાભી જો આ તો કાલ ઉઠીને તમારા માથા સોનો થાપીને જતી રે ખબર ના પડે એ વાત હાથ ઉપર રાખવી પડે કેવાનો મતલબ આપણને હાલમાં સાહેબ ભણાવશે સારું જ કરે છે કે પણ હાથમાં હોટે ઉકા રાખે છે ઓમ બરાબર એ હા બરાબર વગરે ના. બીક રાખવી પડે લેસન કરીને આઈ ઘેર બીક રાખવી પડે તો છોકરું સીધું રહે એટલા માટે હું તમને કહું છું બાઈ વધારે સડાવાય ના એવું થોડીક હાથ ઉપર રાખવી પડે ઓમ હું કહું એમ નાચવી પડે હા તમે પછી હોશિયાર છો એટલો બધો પછી આ તો અત્યારે તમે કોમ ટોપ ઉઠ્યું તમારું શરીર સારા થતા અને પછી ખાટલામાં પડશે એટલે એટલે જ ગોધા ગાળ છે ના એમ તો પાય હે મને માથું દુખતું હોય હમ. ને તો કે લાવો માં 20 કસી આપું લાવો માં માથું દબાઈ આપું એમ તો પાય ડાઈ અને પછી બીજો 2-3 વર્ષ ગળું દબાવે. પછી ડાયરેક્ટ ગોગડી જ દબાવશે તમે સમજતો જ નહીં રાગ રગાતું નહીં અસર આવે આ રાગ રાગ બધી બેઠી રહી ને એક એક લઈને તિજોરી મિલશે સાવી તું ના કેડી જુડો ને ઉભો રાખશે હું એમ તો એક દાડો બાપડી કહેતી હતી કે માં તમારી વેચ જોયું અત્યારે માગવાનું ચાલુ કર્યું ના એટલે અને આ બીજું કોઈ નહીં ભાભી આ તો છે હા સમજ્યું અમારા આ તો વડીલ થઈને અમારે થોડો બે શબ્દ કહેવા પડે બીજું કોઈ નહીં તે ચા બાને પીવું માર વહુ ને કહું વહુ ના 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 અમારા જે બીજું ખાસું કોપ છે આ તો હું બાયરી ક્યાંક ફટલી નહીં રીમ કે કોમ કહી નાખો કોમ કહી નાખો તો મતલબ ફટફટ ઉઠીને નહીં કરવાનું એટલે ટેવ પડે બીજું કોઈ નહીં ભાભી ટેવ પડે એટલે કોમ કહી નાખો ઓમ કહી નાખો ટેવ ના પાડવી આપણે શું બનવાનું શિક્ષક છોકરું ભણાવતા શિક્ષક બનવાનું એકરો બકરો શીખવાડવાનું હો હા એમ તો હા સાચું કે હા કરવા ભાઈ માથે તો ના બેહાડે આ તો પછી તાણા બધાની બહુ જેવી થઈ જાય પછી આ તો મારતું લોચા પડે વાવ આવો શું કરો અંદર તમે એમ કહેજો રાંધવાની તૈયારી તે રંધાય આ કચરો વાળો કે હોય આ કચરો વાળી નાખો એનો માં એક કામ કર તમે વારી લો હું રાંધી કાઢું શું કીધું કચરો વારી લો કઈ હારું આ કડવા પર કહેતા તો એ વાત સાચી હે. આ તો મને કોમ ચિંતા લો ઓ થોડી મને કચરો વાર તું મને નહીં કોમ ચિંતા ના ના તે તું વા કે મો લો રાંધોય ખરી અને કોમે કરો કચરાઈ વાળો શું કીધું વારી કાઢું હા એમ લો મને કે કચરા વાળી નાખો સારા વાળી તમે પાણી લાયા કે અમે લાયા તમને ઓ હું તો જરાય બોલવું નહીં મારી ઓ ગમતું નહીં આ બધું મને બાપાની વાત સાચી આ કંકુમાની બહુ હિંમત બગડી હા કંકુમાં મારી જેમ રાખતા હતા હું હાથમાં એ અત્યારે બાપડા બીમાર પડ્યા ને તો સેવાય નહીં કદી ગોદા માર બચારી કરો કંકુમાને આ કાલ ઉઠીને એવું કરો તો બાપ ડોશી થોડા કપા તો બગડ્યા છો કપા મજૂરી ઘણી કરવાની સારું પછી ખેતીમાં કોઈ સાર ના આવે તો કોઈ મજા ના આવે
લાગી કોણ પભે છે કોણ લાગ્યું ને જાતે પીધું કેમ ડોશી આ વખત તો છે ને કોક થોડું સારું પાકે તો કોક તાગીનું કરાવીએ હો ખાધું તમે બાયડી બેને ખાધું કે નહીં કહું છું સર લાળા તમે ખાવાનું થયું હોય તો ખાઈલું હેડજો મારે ખાવું લો બા ખાઈ લો તારા છો કેવાના હું નહીં બેઠી હોય ઈવોને ખાવાનું બધું આપવા માટે હેડો બા ખાઈ લો બધા હારા બનો ભાવમાં ના નાતી ડોશી પણ શેમાં બાયડી બોલી જેમ તેમ બોલી છે પણ એટલે એ તો કહું હું નહીં બેઠી તો ના હું નહીં ખવડાવતા મને ખાવા આલું રોજ હું નહીં કાઢી નાખતી ખાવા તો બરોબર હું એમ કહું એને તો આવા વચ્ચે કરવાનું એમ હાર હેડ ખાવા કાઢે હેડજે હેડો ખાઈ હેડો પટ્ટીનું નહીં આવે છે ના એ તો આવ્યો જ છો આવી છે તમે લે ખાધું આ થાકે તો કોમના ઠેકાણો પડતો નહીં અંતિમ દોડ કરું છું બોલો ક્યાંથી ખાધું ના ચમ માથે બહુ બદલાઈ ગયા ખબર તમને પહેલાં તો કેવું સારું રાખતા હતા પહેલાં તો મને દીકરીની જેમ તું ના કરે હું કરી લો કામ એમ કે અને ખાલી કચરો વાળવાનું કીધું ને એમાં તો તમે જો કેટલું બોલ્યા મને એ તારે કચરો વાળવાનું કા કેવું પડે પણ મારું વધવાનું મોડું થતું હતું હું બાપા ખેતરમાં અહીં આવી જશું એમને કહી દઉં તેમને કીધું એટલે તમે કેટલું બોલવા માંડ્યા તારે એમની શો કહેવાનો ઇવન શો કહેવાનો હતું કે તું કચરો વાળો તમે તારા બધું કોમ ઘરનું વાંચી લેવાનું એ કરે ઘણા કરે આપણે ઝઘડા નહીં કરવાના ઘરમાં તમને કશું કીધું જ નહીં એમને કીધું કે માં તમે કચરો વાળી લો એ જે બોલો એ બોલવા દે આપો તો સુખ શાંતિથી રહેવાનું આપણો ઘરમાં તો બખાડા લડાઈ ઝઘડા કરવાના જ નહીં આ તમે કહું પછી કીધું જ નહીં તો ઝઘડા થાય એ બોલ બોલ કરે એમને તેમાં ખાવાનું નહીં લે મારા કારણે ખાઈ દે એવું બધું હેડી જાય હા આ તો તેલ જેટલું બધું હતું શાકમાં ડોશી તાણે એવું હોય હવે બાયડીના હાથે થોડી ઢેકલી વધારે પડી જાય હું કોઈ આપણે હવે કોઈ પડી જાય પણ ખારું ખોટું કરવાનું ખાઈ લેવાનું હોય આ કહું છું હા પેલો સંપલ લાવજે અડધી મારે તમે જવું છે હજી પેલી દવા સોટવી છે વરસાદ જેવું છે તે જતો આવું પાછો અને પેલા ટીના કે હજી પેલું ખાતર બાતર ના હોય તો ટીના લેતા જાઓ એટલે ખાતરની પોટલી હોય ઉઠાઈ લાવો છોકરા પેલું ખાતર લાવવું છે ને તે અંગાથી હેડ એટલે તું લેવરાવ મંદિર મન લાવવાનું છે કોઈને ખીલવાનું મંડળીમાં લઈએ છીએ પણ હું એ તો તું લેતો હોય પછી બરોબર એટલે ખાતર હું નાખી દઉં પેલા વરસાદ બરસાદ જેવું થાય તો પછી પોણી બધું ના રહે ને ખબરો છો હા મારા માટે માથાની ગોળી એટલી લેતા આવજો ને માથાની ગોળી હા માથું દુખે એટલે હા હેડ બીજું કોઈ લાવવાનું છે ના હા વળી પૂછ્યો બીજું કોઈ લાવે ને છો માં હતા માથું દુખાય એટલે હું હોઈ જાઉં થોડી વાર કોમ હોય તો ઉઠાડજો હા એટલે કોઈ મુકે નવરી તો તમે ઉઠાડવા આવું ના ના કોમ એટલે કોમ સજ કે આ ખાતું તે વાસણ કોણ ઘસતે ના નાતી એ ઘસી કાઢું પડ્યું ઘસી કાઢું ને ઘસો એ ગરમો એઠવાડો મને નહીં ગમતો ઓવા તાણાવાળી આમ ઘસી નાખો લો મોટા પા કે ઉઠાડજો કોઈ નવરા નહીં અમે ઉઠાડવા માટે આ કોમ કરીને ઊંઘવું હોય તો ઊંઘવાનું જો જી અંદર ઓ મરકી બહાર આવો તો વાહન ના ધો તે વાહન તો ધોવાના કે ઓફ ધોવાના પણ બીજા લેતા હોત ખરી આ છઈ તો ઘસ હું અમુ ડોળા ફાડી પાઈ જોવા હતી અને તો તમને કોઈ કીધું જ નહીં ઓમ ઓમ હાથ કરીને વાતો મારી જોડે નહીં કરવાની વહુ હા વહુ થયા તો વહુ મારો હા તો ઓમ ઓમ કરી તો વાતો કરે અમાર ભેગા તાણા વળી આ બોલ્યા નહીં ને ઈમો જ ફાટ્યા અત્યાર સુધી વહુ બેટા કર્યા ને ઈમો જ મારો બેટો આમ ધીબા ધીબે લડે ને તો મજા આવી જાય પણ કોઈ સાર આવતો નહીં ને તમારા આઈડિયામાં કોઈ ઠેકોણો જ નહીં નહીં યાર હું મારા ભાઈ બંધુ એ આમ હાહુન હવે એકબીજાને આમ ભાષણીઓ મેલતા ને ઓહો યાર. વાળી મજા આવી જત પણ કોઈ સાર ના આવે નહીં વાગુ પેલી બૈરી કોઈ હજી બોલતી નહીં
હા આમાં લાઈટ થઈ મને. શેવી લાઈટ થઈ? આ વખતે આપણે પાકિસ્તાનમાં બોમ્બ નાખ્યો હતો. હા અલાખોર હા કોમ વોશ નાખી. મતલબ ખબર હતી તમને કશું ખબર નહીં પડે. અલાખોર હાહુન નહીં હા પણ બૈરી બૈડીને વાહન ગહા છે પિનભાઈ એને પિન મારી લે. વાત લાખ રૂપિયાની હો. આમ દુકાન ધોકો ફોડી નાખે એવું કરીએ. હાય આ તો ટીનાન ઘેરથી જ નહીં બહુ બેટા. હા ચો જતા ને ભા આપણે તમારો હારો મેઠો ભાઈ એ શેતમ જે હા બાપા તો. ચેતમ જ્યાં છું. હા અને આપણો ભાઈ ટીનો. એ જ બાપા હંગાત જ જે હા. ઓહ ના ના હારું અમુક તમારા વળી ઘરમાં કોમકાજ અત્યારે જો કે જો ત્યાં તો લડાઈઓ ને બળાઈઓ સેવી થાય છે. તો ના માર હાવ તેવા હદ નહીં મારા જોડે લડો જ નહીં ને. તાણે પછી તમારો હાહુ હારો પણ તમારા હારો હારા અને શેવો પતિ પરમેશ્વર ટીનો મારે શેવો ભાઈબંધ જેવો કહેતોય ને મારો છોકરો કહેતોય તોય. ના સંસ્કાર એટલા જ. હા તારા માર હાવ કદી કશું કે જ નહીં ને છોડીને જેમ રાખો. સાચી વાત. પણ હારું હો બેટા હું તને આ તો મોટો છું મારી ઉંમરે અમુક થોડા દાડવાની છે નહીં કે? કેવું રવા છે ને એને હફળું ના હોય તો. ના ના થોડા દાડાની મારી ઉંમર પણ બે શબ્દ બેટા કહેતો જ બીજું કોઈ નહીં. હા બોલો ને બા. હું જો મેઠિયાની જવાબદારી તો હું લઉં. હા ટીડિયાની મારી ભત્રીજો થાય તેની જવાબદારી હું લઉં. બરોબર. પણ આ તો પારકા ગોમાંથી આવેલી તારી હાહુ ના માર હાવ તેવા હદ નહીં ને. ઈમોની મોત તન રહો ઈમોત રહો તમે. ચમ તને કદી ફેરમ લીલી આલી? હા કદી કે તને હારું માથામાં તેલ નાખવાનું લીજા લી તો એ સેવડો ના સોટલો એ સેવડો સોટલો કરીને ફરસ. તને કદી એમ કીધું કે બહુ બેટા લે તારા માથામાં નાખવાનું તેલ કે તને નવા સેન્ડલ કે તને ચપ્પલ કે એવું કદી કીધું અમુક ના ટાઈમમાં તારા હાહુને પગમાં સોટલો આવે છે. તારે એવડો સોટલો અને એવું નહીં તારે હાહુ સારી છે હું ના નહીં કહેતો તમારા ઘરમાં તો હાહુ હાહરો બધું સારું છે પણ વધારે પડતું પછી તમે કરો ને બેટા એટલે હાવ પછી સડી જાય. વાત સાચી. એવું બા. તાણ હવે તું તાર હાહુને હવે તને તું તારી જેમનું તેમ બોલે ને તું પછી હોમાં જવાબ ના લે ને હમ. એટલે એ તો કે આ તો મારે દબાયેલી છે હું જેમ કહું એમ કરશે છે. એને હું કે હું લાયેલી છું એ તો ઓમ સર ઢેકણું છે હું તને દબાવો બેટા બીજું કોઈ નહીં. એટલે ઘર આપણે નહીં છે કરીએ ને ઘર નહીં કરીએ કો પછી રાગ ઘરની તિજોરીની સાવીઓ શેડા બોધવાનું કરો. એ તો એમની જોડે હા પણ. હા હું એ તો કહું છું કે રાગ તમારી સાવીઓ તમારા શેડે બોધવાનું કરો અને હમું બોલવાનું રાખો થોડું કે માં આ નહીં ચાલે સલબવાનું નહીં. જો તમે સાલવશો તો પછી હા ઘર વગર રહો જાયદાદ વગર રહો કાલ ઉઠીને તમારે પરજાત થશે. હમ. પછી તમે હાહુ પણ માગવા જાઓ હા એ સાચી વાત. કે હારા પણ માગવા જાઓ તમે 17 વાગવાનું ચાલુ કરી દો. બસ મંજીરા લેવા પડશે પછી એટલે હમું બોલવાનું રાખો. હિમ એટલે ખરાબ નહીં કહેતો હું એક શીખ આલું બેટા કે બોલવું જો થોડુંક જો ઊંચા અવાજે બોલવું જો ખાલી બસ બીજું કોઈ બે કે આજી બે શબ્દો પાડી. થોડું આંખ તાણા તારે બોલી બરોબર નું નહીં હું બોલા ને તો આવી ઈટ ભોડા મેલી ફરાર. તું તો ડાયરેક્ટ બોમ્બ નાખે છે આમ રાગ ડાયરેક્ટ બોમ્બ ના નાખ. તો પેલા મને મારી નાખો એવું ના કરતો. એવું નહીં કરવાનું બેટા તું હા તાનો વિચાર આવતો નહીં એવું નહીં કરવાનું બેટા ઈટ બીટ ના મેલે આ તો ખાલી આ તો મજાક કરે છે. પેલા ભાગે હતો. મેલતી ના કપૂળા જેવી છે પટ્ટી જાય તો નામ અમારો આવશે તું એક તો યાર હું કામ આમ કરીશ વગર ફોન આપણે જે કરવા છે શું કીધું બેટા ફોર્મ બોલવાનું રાખવાનું. સણકતી વાત કરે આપણે હવે તો સણકતી બોલે વાત હું. હા સણકતી વાત કરવાની પ્રેમથી કરે તો પ્રેમથી વધારાને ના બોલું તો ફટલે તને ખબર ના પડે તો હું કીધું એ તારે બોલવાનું. હા આમ બોલવાનું કાઠું થઈને આપણે શું મફત આવ્યા છું જોન જોડીને આવ્યા છું હા એમને મેં લેવા હતા. લેવા આવ્યા છું અગ્નિના સાથ ફેરા લીધા છે તમારા ધણી અંગાથી હું કા ના બોલ લે આ વાહણો પાડતા જાઓ દેખાતું નહીં આંધળા કુટી મર્યા કે ઓખો વેચ્યા. હા તમે મને જેમ તેમ ના બોલશો. શું કીધું? તમે જેમ તેમ ના બોલશો. મને શીખવાડા જેમ તેમ ના બોલજો. આજકાલની આયની મને કે જેમ તેમ ના બોલજો. હું તને જેમ તેમ બોલી ગઈ છી ગાળો આલી મી તને એમ કે છે. તમે નહીં ખવડાવતા બરાબર ને. હા મેં નહીં ખવડાવતા. તારો બાપ આવા ખવડાવવા હોય
હજુ તો કે બોલ હમણાં ફોડા માર દે હમણાં ઓવા મને કોઈ પાપ નહીં લાગે તને મારે તો લપન લપન હોમું ના જો નીચી નજર રાખ હા હું આમ ડોળા ફારી ફારી ની ના જોવો હો તાણાવાળી કોઢી નાખે ઓમ ગોટીઓ રમે પછી હું તો લે હેડ 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 હોમું લપન 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 કરતા આવડી જો તો વળી હું કઈ ટેરી નહીં તો તમે તો હાવ બોલ બોલ કરો મને ચાલુ થઈ ગયું છે ચાલુ થઈ ગયું છે બરાબરનું તમે કઈ કીધું હજી નંબરિયો પર છે હો નંબર પછી ફેટમ નહીં આવ્યું હમણાં આ મારે તો ન જસી મિલકલી મી મારો કરવા Please. ઓય ઓય મો ડાટી દે હું તો પણ મેં તમને કઈ કીધું જ નહીં નહીં તમારી મર્યાદા રાખો એટલે તમે તો બસ મને બોલાવો મર્યાદા જેવી મર્યાદા રાખો ખબર આ પેલી વાતો કરો આ બાયડી ગોડી છે આ હટ્ટી કટી છે પેલી હા હું ઉપાડીને ઊંધી કઈ ના પછાડી દે પણ હા ભાઈ જમી જમી મજા આવી આઠ પિક્ચરમાં ઝઘડો આવ્યો છે જોઈ લ્યો જોઈ લો બચ્ચન નહીં આવ્યો લાખોડ તો મિથુન આવ્યો અરે વાળી લપ લપ બોલાવાતી વાળી બોલા તમે મર્યાદા બરાબર ના અરે તું ઓ કામ કરો હાથ પકડી નાખે ઓ હીને કરો મને મને આવડે હાથ મચેતા લે મચે કે અરે તારું હાથ કોણ ભોગરી જાય ઓરા મુકે એમ જોય મારો હાથ પકડે મારો પણ તમે તો બોલ બોલ કરો હું કઈ કહું તમને આટલું બધું તો બોલો મોટું બધા મગભર મોમાં મગભર ના હોય તો તાણાવાળી લપડ 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 આ દે પણ ટીના રાત તો બધું કહું હું જ કઈ તમે બોલે નહીં ભાઈ મારી નાખે તને તો મારી નાખ હારી મને ધક્કા મારે હા એરંડોમાં પેલું દવા તો સોટી હતી પણ આ ખાતર ટીણો લાવે ને તો ખાતર નાખી દેવું તો થોડી પછી પાછા પેલા સારા બંધાને બંધાઈ જો કે અલે આ ટીણો આવે તો છે ખાલી હાથે આવે છે ખાતર લાવ્યો કે ના લાવ્યો અલે ભાઈ ટીણા બાપા. બેટા જઈને આવ્યા તમે હો એ તમ જઈને આવ્યો બધો વાટ જોતો મૂકો આજે એટલે રહ્યો છે ખાતર નું કીધું એટલે ખાતર થઈ રહ્યું છે હમ એટલે કે કાલ આપવાનું છે ગાડી બરાબર હમ એટલે કે કાલ લઈ જજો ને પૈસા શું કરે હાલ્યા દે પૈસા હું પહેલા આલીને જ આવ્યો કીધું હા. મારે ઠેલી રાખજો કીધું મારે પેલું અત્યારે પાવાનું બાવાનું છે બધું ઓ અત્યારે પૈસા ના હાલે તો પાછું કે નહીં મળે પાછું એવું કે એટલે હું ખવેડા ચાલી દીધા તાણ. હાલે હેડ પછી કાલ લઈ આવજો તાણ હો બેટા એટલે ગયો હા નેકર તો સદી ના નેકર તો છોતી તઈ નેકર મારી હોમાં પટ પટ કરે નેકર તમે અમને નતા લાયા તમે લેવા હતા હું આવી હતી બોલે નહીં હજી કોઈ મારી હોમે બોલે નહીં ને કે મોઢું ફેરવી નાખે અત્યારે ઓવા પેલી આરે ગોડી છે ગળદો ના મેલાઈને હા હું કરદો ના મેલા બોડું તોડ હજી બોડું તોડ બરોબર છે. તમે આડો હાથ ઉપરતા લે ઉપરજી તું કહેતો તો કઈ હા તું કહેતો તો ને? હા તું કહેતો તો મને કે આખો ગોમ લડાઈ મારે મેઠિયાણ ઘર ના લડે હા મેઠિયાણ ઘરમાં કાલે બે શબ્દો કીધા અમે બધું લડશો લડે જ દો મારી માની છોકર મજા આવે ને ઉઠ જાય તારું બેટ જાય લડો અને મારે મેલ બોડામાં મેલ તું તાર બનો કા પકડ જાઓ ખાલી. હું ચાલે હા લડતો તો અમે છૂટા બંધ તો ચૂપ આ બાજુ થી આ લડતો તમે કહું છૂટા પાડીએ પણ તમે ખસો નહીં બેહો 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 તો ઉભા રહો. આ બાજુ થી ચૂપ લડાતો છે ચૂપ બંધ થઈ જા બંધ બાડી તું નીચે ઉતરે. બૈરો લડતો તો અમારે જવાય ના કે હવે યાર ખોટું જવાય ના અમારે ઝઘડો ના કરાય યાર ઘોડા છે હું જોઈ ને કહું પછાડી નાખે માં બંધી રાખો ઓ પણ ઈવન લડવા દે તમે સાહેબ બંધા માનો તું બંધ થઈ જા એટલે તમાર માને સમજાય તો જેવું બોલા બંધા કે કહું છું બંધા તું બાડી તું એ બંધા ચૂપ કોઈ શહેર ના ઓમ ઓમ તો થોડી ખબર પડે છે થોડી ખબર પડે છે પેલા હવે એને ખબર કેવો પડી જ છે હવે ખબર પડી જ છે કે હો ચેવી હવે ખબર પડી જ છે વાત સાચી છે. અલે એ હું આસી વાત કરો છો કોકનો ઘર પીડા આવી વૃત્તિઓ રાખો છો હું વિચારો નાટક ચાલે છે આ બધો હા? મને હું છે બચારાની બેને ચમ બોલ બોલ કરો બસ. આ કોકી કાળિયા બુરીને કોકી એ તાણે તમને ખબર નહીં પડતી આ ઘરને આમ ખબર પડે છે કોઈ આ તમારા બે વચ્ચે તિરાડ પડવા વાળા રહે છે હું ઈવન છો બચારાને કહેવાના અમે બે ઝઘડા એમાં ઈ તો બાપડા હારા હ ઈવન તો આવે એમાં નો વચ્ચે મારા બાપાની વાત સાચી છે તો તને પણ ઓફળ દો પણ એ બાપડા તો હારા બચારા હારી શીખ આપો હા ઓ શીખારી આલો છે કીધું આ બજાય તું બજાય એ ટીના વાત ઓપડી અમને આ બધો અમને બાપરા હાળા છે રે તો હું શીખ આલી દીધી તમારે
હા શીખ આલી ના કે વહુને ઓમ આપણે સ્કૂલમાં જેવું ટીચર ભણે એવું લાકડી લઈને એ કરવાનું કે અને બહુ બેટા બેટા વહુ નહીં કરવાનું કે વહુને વહુની જેમ રાખવાનું આટલી હારી બાપડે શીખાડ ને કે કોકદારા માથે છાણા થાપ શીખી એટલા તારા કાચા કોણ છે ના ચમ ઉભરા જા તું ભેગું થા અમને બાડી અમને સમજા તને હું શીખાલી આ બેને કે છો આ મોટા જ્ઞાનીઓ ને તમને શીખવું આલી કેમ મને એ બાપડા તો હારા મને કાલ કહેતા હતા કહે ને તાર હાઉનું બહુ નહીં હમવાનું એ જે કે ને એનો જવાબ આપી દેવાનો એવું કોઈ બીજું કહેતા તમે ચાવીઓ લઈ લેવાની તિજોરી હમણાં પડશે લાલા હેડી તો હમણાં પેલી લાકડી પછી કે કાલ કે સંસાર વચ્ચે ભાઈ શું કરશો કે એમ કહેતા હતા એ તો બચારા હારી શીખ આપતા હતા એમને હું ખોટું કીધું પૂછડું હારા છે ખબર પડે છે આ લડાવાના ધંધા છે ઘરમાં ખબર નહીં પડતી એટલે બાડી મારા તને શું કેવું આમ તને ખબર છે કાચા કોણ ની હું કા બીજોનું હોભળ્યું છે સાચું બોલો કીધું આ કીધું તું કે નહીં તમે એ તો અમે થોડી ઘણી શીખા તમે કેટલા જ્ઞાની થઈ ગયા છો તે બીજાના ઘર સુધારવા નીકળ્યા છો લે હા શીખવાડવી પડે કે વડીલ હા શું થયું શમ આ હું નાટક ચાલ્યો છે બધો હા કડવા ભાઈ લોકોના ઘરમાં આગ લગાવવા બેઠા અમાર હાહુ વહુને કેટલું સારું બનતું હતું તમે આ ચિંગારીઓ ઓમ ચોપી દીધી માચીસની એટલે કોઈ શરમ કરો શરમ અમે આમ ભેગો કરવાનો જુદા કરવાનો ઘરનું જુદું કરવાનું હોય કોઈના બે છોકરાની વહુઓ જતી રહે એટલે આ આપણા માથે આવ્યું આપણા કે આની વહુ ઘેર જતી રહે છોડીને નહીં કોઈ અલ્યા ઓતરો છે હું બેહો છું એ તો અમે તો કોઈના ઘરમાં બહાર જવા નહીં દીધી આપણે છે આ કૂતરાની પૂંછડી ઓકી હો તમારો લસણ તમારો બેનો ના જો હો ને કોઈ મળો તો કોઈ મળે છે તમને મળે છે મને તો લાગે આ ગામમાં બીજા બધા હાહુ વહુને આ બે આ તો જેણપણથી જ મારા ઓળખ્યા બે વિચિત્ર છે એકડો આજ પછી હોય અમાર ઘરના આંગણે દેખાતા ને તમે તો પોણિયા ના પાઈએ મારે હવે શું આપવું હતું પણ તમારે ઘર એટલું બાકી શું માં હમણાં મેલો ને મારું ઘર ભેળાવા આવ્યા છે પાછા મારી વહુને જેટલું જે ફાવે હું બોલ્યું ખાટલા મને ઉભા કરો ને પેલા ખાટલા મને તમારે ઘર એટલું બાકી રહી જતું હતું કે તમે થોડો સારો વિચાર કરો કોકનો ઘર નપતાવું કરો વેર વિખેર કરાવશો ને બે જણા વિચાર અમારો પાપ હોય અમારે શું કા વિચારવું થાય વાવ બેટા મને માફ કરી દેજે હું તો બાપડી ચોટલો વીજોડીને મારી બચારી બોલો તમે મને માફ કરી દેજો માં તો હું એ તો કહું છું કે તમે કાચા કોણ નો છો બીજા લોકોનું હોપળો છો કે ઘરમાં આપણે શી રીતે રહું શું કરવું એ આ લાકડો લણમણા વાળા ને તમારે હોપળાય ના વપરાય એના મિત્રો હા. એ પણ કહી રહ્યા છે કે આવી રીતે સાસુઓને ઘણી જગ્યા પર સારું એવું બનતું હોય ને તો આવી રીતે આજુબાજુ વાળા હોય એવા પડોશી બી ઘણા એવા હોય છે પડોશી ગમે તે હોય કોઈ પણ તમારા રિલેટિવ મતલબ અમારા કોઈ પણ સંબંધમાં બી આ બધા હોય જે ઝઘડા કરાવતા હોય તો ક્યારે બી એ વસ્તુ ના કરવી જોઈએ તમે જેમ તમારી વહુને રાખતા હોય દીકરી જેમ એમ જ રાખો આ બધું કોઈનું કાને ધરીને ઘરમાં ઝઘડા ના કરાય અને બીજું કે કોઈની વાત હોભળવી નહીં આપણે એવું લાગે શંકા લાગે કે ભાઈ મને આવું છે તો રૂબરૂ વાત ચોખવટ કરવી એમ પહેલે તો ઝઘડો જ મેં કરવો જ નહીં ઝઘડો શાંતિથી તમે બધું બતાવી આપો છો ઝઘડાથી કઈ બધું પતતું નહીં હા, વાત એટલે સાચી. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ અવશ્ય કરજો જય માતા કોઈ હતી રે